હેલો વિદ્યાર્થીઓ, દરેક વિદ્યાર્થીને વેરી ગુડ મોર્નિંગ. તો બેટા ચલો આજે આપણે જે ભણવા જવાના છે એની અંદર હેડિંગ છે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા એની અંદર બે પ્રકારે જોવાનું છે. જ્યારે બાહ્ય ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેવી આવશે અને જ્યારે બાહ્ય ક્ષેત્ર હાજર હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેવી આવશે. સૌપ્રથમ હું તમને સમજાવવા જઈ રહ્યો છું કે વિદ્યુત ભારોનું તંત્ર એટલે શું બેટા. તો જ્યારે તમારી પાસે કોઈ તંત્ર હોય, એક્ઝામ્પલ તરીકે તમારી પોતાનું શરીર છે, તમારી બોડી છે, એની અંદર હાથ છે, નાક છે, કાન છે, વાળ છે, પગ છે, પેટ છે, હૃદય છે, તો આ બધા અલગ અલગ પદાર્થોથી અથવા તો એના અંગોથી તમારું તંત્ર બને છે. એવી જ રીતે અહીંયા આગળ વિદ્યુત ભારોના તંત્રની વાત થઈ છે. તો વિદ્યુત ભારોના તંત્રની અંદર શું થાય કે એની અંદર એક કરતા વધારે વિદ્યુત ભારો હશે. ચલો ક્લિયર. તો એને આપણે વિદ્યુત ભારોનું તંત્ર કહેશું. સૌ પ્રથમ કે આ જે મેં હું ભણવા જઈ રહ્યો છું એમાં મારે મદદ રૂપે કયા સૂત્રો યુઝ થવાના છે, કયા સૂત્રોનો ઉપયોગ કરવાનો છે. આપણને ખબર છે કે આપણે જે સ્થિતિ ઉર્જા સ્ટાર્ટિંગમાં જે ભણ્યા હતા ચેપ્ટર નંબર 2 ની શરૂઆત થઈ ત્યારે એમાં જે ઉર્જા છે એ આપણે કોને કહેતા હતા કે જ્યારે તમે કોઈ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની અંદર લાવો છો તો તમે જે કાર્ય કરો છો એ જ કાર્ય તમારું સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. ચલો ક્લિયર. તો અહીંયા આગળ તમારી પાસે ફર્સ્ટ ઓફ ઇક્વેશન હોવું જોઈએ W ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V. કયું હોવું જોઈએ? W ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V. જેમાં આ Q છે જ્યાં તમે લાવવાના છો અને એ પોઈન્ટ જે પોઈન્ટ ઉપર લાવો છો એ પોઈન્ટ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે એ તમારે નક્કી કરવાનું હોય છે. હવે બીજી વાત રહીએ કે વિદ્યુત સ્થિતિમાન તમે કઈ રીતે નક્કી કરશો. તો વિદ્યુત સ્થિતિમાન માટે તમારી પાસે સૂત્ર છે KQ/R બરાબર KQ/R. તો અહીંયા આગળ આપણે આખી જે થિયરી ભણવાના છે તો એ થિયરીની અંદર આપણે આ બે ઇક્વેશનને યુઝ કરવાના છે. ક્લિયર. આ બે ઇક્વેશન તમને આવડતા હોવા જોઈએ. બેટા બહુ સિમ્પલ છે. આના ઉપરથી દાખલા આવે તો છેલ્લે તમને શોર્ટકટ બી શીખવાડું છું. ચલો ક્લિયર. તો હવે અહીંયા આગળ આપણી પાસે જે થિયરી ભણવા જઈએ છીએ એમાં પહેલી થિયરી જોવાની છે. એની અંદર જ્યારે બાહ્ય ક્ષેત્ર એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર યાદ રાખો, વેરી ઇમ્પોર્ટન્ટ છે, એ જોઈએ. ચલો ક્લિયર. તો હું શરૂઆત કરું છું, ધ્યાનથી બધા સાંભળજો અને કોઈ ડાઉટ હોય તો લાસ્ટમાં લેક્ચર ફરીથી જોઈ લેવો અને અથવા તો મને ડાયરેક્ટલી વોટ્સઅપ કરીને પૂછી લેવું. ચલો. તો સૌપ્રથમ આની મતલબ શું કહી શકાશે, એવું કહી શકાશે કે જ્યારે વિદ્યુત ભારોને અનંત અંતરેથી જે એમનું ઘર હોય છે, વિદ્યુત ભારનું ઘર કઈ જગ્યા હોય છે? અનંત અંતરેથી તંત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યને શું કહેવામાં આવે છે? તંત્રની સ્થિતિ ઉર્જા કહે છે. ચલો, આ તો વાત થઈ, ડેફિનેશન છે. ક્લિયર. ઓકે. હવે આપણે સેજ ફિગરના માધ્યમથી સમજીએ અને પછી સ્ટેપ બાય સ્ટેપ છે આપણે એની ગણતરી કરતા જઈશું. તો દરેક વિદ્યાર્થી પોતે આની અંદર ધ્યાન આપે. ચલો, માન લો કે તમારી પાસે કોઈ આ એક અક્ષ છે. માન લો એક્ઝામ્પલ તરીકે આ કોઈ અક્ષ છે. ચલો, આટલી અક્ષ માન લો. બીજી વસ્તુ જોવા જઈએ તો અહીંયા આગળથી માન લો કે તમારી પાસે આ એક બીજી અક્ષ છે. ચલો ક્લિયર. સેજ હું આ રબરથી ઇરેઝર કરી દઉં. ચલો ઓકે બેટા, હવે ધ્યાન રાખો. અહીંયા આગળ માન લો કે આ તમારું સેન્ટર છે, આ જગ્યાએ. હવે અહીંયા આગળ તમારે અલગ અલગ પોઈન્ટ લેવાના છે કે જેમાં તમે વિદ્યુત ભાર લાવવાના છો.
માન લો આ રીતે, કોઈ રીતે આ રીતે. આ એક વિદ્યુત ભાર અહીંયા આવશે, ઠીક છે. પછી બીજી વાત માન લો કે કોઈ વિદ્યુત ભાર છે એ તમે અહીંયા લાવવાના છો. બધું વસ્તુ ક્લિયર કરાવું છું, પહેલા ફિગર ધ્યાનથી સમજી લેજો. ત્રીજો વિદ્યુત ભાર માન લો અહીંયા આગળ આ રીતે નીકળશે. ચલો ધ્યાન રાખો. તો હવે હું શરૂઆત કરું છું થિયરીની, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, જો અહીંયા આગળ શું કહે છે, મારી પાસે અહીંયા આગળ ફિગર છે, મેં અહીંયા આગળ એક્સ અક્ષ લઉં છું અને આ જગ્યાએ મારું વાય અક્ષિસ છે. અને આ બંને અક્ષો જ્યાંથી નીકળે છે એ મારું ઉગમ બિંદુ છે. શું છે? મારું ઉગમ બિંદુ છે. ચલો અહીંયા આગળ પહેલો ફંડા શું છે, તો આ ફિગરની અંદર તમારું કોઈ પણ પ્રકારનું બાહ્ય ક્ષેત્ર હાજર નથી. ચલો ક્લિયર, પહેલો પોઈન્ટ આપણને યાદ છે કે આપણે ભણીએ છીએ. આ જો થિયરી આવડશે તો આના પછીની જે થિયરી છે તમારા માટે સિમ્પલ છે. માન લો કે અહીંયા આગળ તમારી પાસે કોઈ બિંદુ છે, સપોઝ માન લો કોઈ બી બિંદુ, અથવા માન લો અહીંયા આગળ છે તમારી પાસે આ એક બિંદુ છે, એ બિંદુ ક્લિયર. અને એ બિંદુ ઉપર તમે કોઈ ચાર્જ છે, ધ્યાન રાખો, તમે કોઈ ચાર્જ છે જેને તમે અનંત અંતરેથી અહીંયા આગળ લાવો છો Q1 ચાર્જ. ક્યાંથી લાવ્યા છો? અનંત અંતરેથી તમે Q1 ચાર્જ લાયા છો. ચલો ક્લિયર આટલી વસ્તુ? આઈ હોપ કે આટલી વસ્તુ તમારી ક્લિયર હશે એવી આશા રાખું. ચલો ક્લિયર, ઓકે. તો એનો જે સ્થાન સદિશ છે એને તમને R1 કીધું. કેટલો કીધો? એને તમે R1 કીધું. તો પહેલો પોઈન્ટમાં શું આવશે બેટા, તમે જુઓ તો તમારે અહીંયા આગળ Q1 ને એ બિંદુ પર લાયા હશો તો એ દરમિયાન તમારે તમારું કાર્ય કેટલું કરવું પડશે, તો એ તમારું કાર્ય શૂન્ય આવશે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ચલો ક્લિયર છે? તમારું કાર્ય તમારે કેટલું કરવું પડશે? શૂન્ય કરવું પડશે. શરૂઆત કરો અહીંથી કે શું આવશે, જ્યારે Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી એ બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય જે છે બેટા, એ જ તમારી સ્થિતિ ઉર્જામાં સ્ટોર થવાનું છે. તો કાર્ય તમારું કેટલું આવશે, તો પહેલા ચાર્જ ને W1 કોણે તમે લાવો છો, Q1 ને, ઇન્ટુ તમારું શું આવશે બેટા, V. તો અહીંયા આગળ કોઈ ચાર્જ ન હોવાને કારણે વિદ્યુત સ્થિતિમાન હશે જ નહીં. ક્લિયર છે? કારણ કે વિદ્યુત સ્થિતિમાન એ બિંદુ ઉપર હશે નહીં. વિદ્યુત સ્થિતિમાન એ બિંદુ ઉપર હશે નહીં, કારણ કે ત્યાં આજુબાજુમાં બીજો કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર નથી. એટલે તમારો આન્સર શું બનશે? અહીંયા આગળ 0 જૂલ. ક્લિયર? તો આ પહેલો પોઈન્ટ ક્લિયર બધાને? તમારું જે W1 છે એ તમારો આન્સર કેટલો બનશે? અહીંયા આગળ 0 જૂલ. કેટલો બનશે? 0 જૂલ. ચલો ક્લિયર પહેલો પોઈન્ટ? ઓકે. ચલો હવે બીજી વાત કરીએ. બીજી વાતમાં શું છે કે હવે અહીંયા આગળ આ જે વિદ્યુત ભાર છે એ Q1 એ બિંદુ ઉપર આવી ચૂકેલો છે. ચલો ક્લિયર? તો હવે પોતે શું કરશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એટલે હવે અહીંયા આગળ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી થઈ જવાની છે. ક્લિયર? તો હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી બેટા થઈ જાય તો અહીંથી આ જે એ વાળો જે વિદ્યુત ભાર છે Q1, એ Q1 ને કારણે આ કોઈ બિંદુ બી છે. આ જે ડિસ્ટન્સ છે, માન લો આ જે ડિસ્ટન્સ આ રીતે, તો એ ડિસ્ટન્સ ને હું કહી દઈશ, મેં એનું જે અંતર છે એને R12 કહી દઉં છું. કહી દઉં છું R12. ક્લિયર છે? R12. તો આ વિદ્યુત ભારને કારણે, એટલે Q1 વિદ્યુત ભારને કારણે R જેટલા અંતર ઉપર આવેલું છે બિંદુ બી છે, તો એની ઉપર તમારું બેટા વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? તો VB હશે કે નહીં હોય? કેટલું હશે? VB હશે કે નહીં હોય? ચલો ક્લિયર છે ને? VB તો છે જ. હવે તમે અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભાર Q2 છે એ તમે અહીંયા આગળ લાવો છો. કઈ જગ્યાએ લાવો છો? અહીંયા આગળ લાવો છો. ચલો ક્લિયર? તો આનો જે સ્થાન સદિશ છે એને R2 કહી દો. હવે બેટા જ્યારે તમે Q2 વિદ્યુત ભારને અહીંયા આગળ લાવશો તો આ જે Q1 વિદ્યુત ભાર છે એનું જે વિદ્યુત ક્ષેત્ર હાજર થઈ ગયું છે એને કારણે એની ઉપર ફોર્સ લગાડશે. તો તમારે ફોર્સની વિરુદ્ધ દિશામાં અહીંયા આગળ એને લાવવો છે બી પોઈન્ટ ઉપર, તો
તો કંઈક કાર્ય કરવું પડશે અને એ જે કાર્ય છે એ તમારું સ્થિતિ ઉર્જા રૂપે સ્ટોર થવાનું છે. ચલો ક્લિયર? આઈ હોપ કે આ કોન્સેપ્ટ તમારો ક્લિયર હશે. શું કહે છે કે જ્યારે Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી બી બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલો આવશે? તો W2 બરાબર કેટલો આવશે બેટા? તો તમે Q2 ને લાવો છો અને કયા પોઈન્ટ ઉપર લાવો છો? બી પોઈન્ટ ઉપર. તો તમારું અહીંયા આગળ બી પોઈન્ટ પરનું વિદ્યુત સ્થિતિમાન અહીંયા આગળ તમારા કયા પોઈન્ટ પરનું આવશે? એ પોઈન્ટ પરનું વિદ્યુત સ્થિતિમાન. તો બેટા તમારું બી પોઈન્ટનું જે વિદ્યુત સ્થિતિમાન છે એ કેટલું આવશે? તમારું બી પોઈન્ટનું જે વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? તો અકોર્ડિંગ ટુ આ ઇક્વેશન કે આ તમારો વિદ્યુત ભાર છે Q1, આર જેટલું અંતર છે અને બી પોઈન્ટ ઉપર તમારે વિદ્યુત સ્થિતિમાન ચેક કરવું હોય તો તમારું કેટલું આવશે? કે Q1 અપન R12. કેટલું આવશે? કે Q1 અપન R12. તો તમે શું લખશો આગળ? કે Q1 અપન કેટલું આવશે આગળ? R12 આવશે કે નહીં? R12 ઇન્ટુ શું આવશે આગળ? Q2. કારણ કે તમે લખી શકો કે જે બી પોઈન્ટ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન છે કેટલું છે? તો કે Q1 ના છેદમાં શું બનશે? તો અહીંયા આગળ બનશે R12. કારણ કે એ જે વિદ્યુત સ્થિતિમાન છે એ Q1 વિદ્યુત ભારને કારણે છે. તો અહીંયા આગળથી તમે કહી શકો, તેથી કહી શકાય કે Q2 વિદ્યુત ભારને લાવવા માટે કરેલું કાર્ય જે તંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામેલ મળે હશે. ચલો ક્લિયર આટલી વસ્તુ? તો તમે હવે જોવા જાઓ તો તમારી કુલ સ્થિતિ ઉર્જા કેટલી હશે? હમણાં જે તમે બે વિદ્યુત ભાર લાયા એમાં તમારી કુલ સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો આને હું કહી દઉં W2 ની જગ્યાએ U2. ક્લિયર? અથવા તો અહીં બી તમે લખી શકો કે W2 બરાબર બી લખી શકો. ચલો હું W2 જ લઉં છું છેલ્લે, અથવા તો તમે લઈ શકો છો આ જગ્યાએ. જે તમે જે કાર્ય કર્યું છે એ જ તમારું સ્થિતિ ઉર્જા રૂપે સ્ટોર થયું હશે, જે U2 છે. ક્લિયર? તો હવે તમારી ટોટલ ઉર્જા કેટલી આવશે? U બરાબર U1 વત્તા કેટલી આવશે? U2. તો U1 તો તમારી કેટલી હતી? કાર્ય 0 હતું. ક્લિયર? ને U2 તમારી કેટલી આવશે? કે Q1 Q2 અપન કેટલી બનશે બેટા? R1 છે ને R12. તો અહીંયા આગળ તમારી જે ટોટલ ઉર્જા છે કેટલી બને છે? કે Q1 Q2 અપન કેટલી બને છે બેટા? R12. It is a very important equation. It is very important equation. કે જ્યારે તમે બે વિદ્યુત ભારો ના કોઈ તંત્ર બનાવો છો તો એ દરમિયાન તમારી જે સ્થિતિ ઉર્જા છે U બરાબર કે Q1 Q2 અપન R જેટલી હોય છે. It is a very important equation. દાખલાઓમાં ખૂબ આવવાનું છે તો ધ્યાન રાખો. બે વિદ્યુત ભારોના તંત્ર વડે બનતી સ્થિતિ ઉર્જાનું ઇક્વેશન U is equal to K Q1 Q2 અપન R હોય છે. ચલો ક્લિયર? ઓકે, હવે આગળ વધીએ. શું કહે છે નેક્સ્ટ પોઈન્ટ? હવે માન લો કે અહીંયા આગળ હવે તમે અનંત અંતરેથી કોઈ સી બિંદુ છે, એનો જે સ્થાન સદિશ છે એ માન લો કે R3 છે. હવે આ બિંદુ ઉપર તમે જ્યારે Q3 વિદ્યુત ભાર લાવશો તો તમારું થતું જે કાર્ય છે એ જ સ્થિતિ ઉર્જા રૂપે સ્ટોર થશે. તો તમારી પાસે સૂત્ર શું છે કાર્ય માટે? W is equal to Q into V. તો તમારી પાસે Q3 તો તમે લાવો છો, પરંતુ તમારે VC એટલે કે સી પોઈન્ટ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન તમારે શોધવું પડે. તો એ સી પોઈન્ટ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન કોને કારણે લાગશે? એક તો જુઓ, આ બી વિદ્યુત ભાર છે, અહીંયા આગળ જે બી ઉપર વિદ્યુત ભાર Q2 આવ્યો છે એને કારણે બી વિદ્યુત સ્થિતિમાન લાગશે કે નહીં લાગે? બોલો બેટા, લાગશે કે નહીં લાગશે? આ ડિસ્ટન્સ તમારું કેટલું બનશે? 2 થી 3. કેટલું બનશે? 2 થી 3. એવી જ રીતે આ જે Q1 વિદ્યુત ભાર છે એ બી તો એને આ અંતર ઉપરથી
વિદ્યુત સ્થિતિમાન લગાડશે કે નહીં લગાડે, તો આ ડિસ્ટન્સ તમારું કેટલું બનશે 1 3. ચલો ક્લિયર. તો અહીંયા આગળ જે વીસી છે એ કોને કારણે લાગે છે, એક તો Q1 ને કારણે લાગે છે, વત્તા કોને કારણે લાગે છે, Q2 ને કારણે લાગે છે. આ બે વિદ્યુત ભારોને કારણે તમને વિદ્યુત સ્થિતિમાન જોવા મળશે. ચલો ક્લિયર. તો જ્યારે Q3 વિદ્યુત ભારને, ધ્યાન રાખજો, Q3 વિદ્યુત ભારને અનંત અંતરેથી સી બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય, જેને હું કહીશ W3 ઇઝ ઇક્વલ ટુ કેટલા, તો કોને લાવો છો, Q3 ને, અને ઇન્ટુ કયા પોઈન્ટ પર લાવ્યા છો, તો સી પોઈન્ટ ઉપર. તો સી પોઈન્ટ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન. તો બેટા કેટલું આવશે, સી પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે, જે હું તમને કીધું છે આગળ, કેટલું આવશે વિદ્યુત સ્થિતિમાન. તો એ તમારું વિદ્યુત સ્થિતિમાન વીસી બરાબર આવશે કે ક્યુ, કેટલું આવશે, કે સી પોઈન્ટ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન બેટા કેટલું આવશે બોલો, એ તો Q1 અપન શું બનશે અહીંયા આગળ, R13 પ્લસ કે Q2 અપન કેટલું બનશે અહીંયા આગળ, R23. આટલું બનશે કે નહીં વિદ્યુત સ્થિતિમાન, ઓકે બનશે કે નહીં બનશે, બે વિદ્યુત ભારોને કારણે પ્લસ કરી દો. તો તમારું જે W3 છે કેટલું આવશે, W3 ઇઝ ઇક્વલ ટુ બનશે Q3 ઇન્ટુ વીસી બરાબર કે Q1 અપન R13 વત્તા કે Q2 અપન કેટલા બનશે અહીંયા આગળ, R23 તમારું ઇક્વેશન બનશે. ચલો ક્લિયર. હવે આ Q3 છે એને અંદર મલ્ટીપ્લાયમાં લઈ લો, આ જે Q3 છે એ તમારું મલ્ટીપ્લાયમાં જતું રહેશે. તો તમારું જે ફાઇનલ ઇક્વેશન છે કેટલું બનશે, W3 ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 ના છેદમાં કેટલું બનશે આગળ, R13 વત્તા કે Q2 ઇન્ટુ Q3 ના છેદમાં કેટલું બનશે અહીંયા આગળ, R23 બનશે. ચલો તો ક્લિયર છે કે હવે જ્યારે તમે સી બિંદુ પર Q3 વિદ્યુત ભાર લાયા તો તમને આટલા ઇક્વેશન અનુસાર તમારે કાર્ય કરવું પડશે. ચલો ક્લિયર, ઓકે. હવે હું જોવા જાઉં તો અહીંયા આગળ જે મારું Q1 Q2 અને જે Q3 વિદ્યુત ભાર છે, વિદ્યુત ભાર ના તંત્રની કુલ સ્થિતિ ઉર્જા બેટા કેટલી આવશે, કારણ કે તમે જે કાર્ય કરો છો ને એ જ કાર્ય તમારી સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. તો કુલ સ્થિતિ ઉર્જા તમારી કેટલી આવશે, તો બેટા એ આવશે તમારી U ઇઝ ઇક્વલ ટુ કેટલી આવશે, સોરી U ઇઝ ઇક્વલ ટુ કેટલી આવશે, U બરાબર U1 વત્તા U2 વત્તા U3. તમે 3 ચાર્જ લાયા એટલે 3 આવશે. ક્લિયર. તો U1 બરાબર કેટલી આવશે, તો જોઈ લો 0 કાર્ય થયું તો તમારું. U2 બરાબર કેટલી આવશે, તો તમને દેખાય છે આગળ કે Q1, Q2 અપન કેટલા છે આગળ R12 પ્લસ U3 બરાબર કેટલા, તો તમારા જે W3 માં જે આન્સર આવ્યો હોય તો આવશે કે Q1 Q2, સોરી આ 1 નહીં આવે 3 આવશે ને બેટા, અહીંયા 3 થશે બરાબર, 3 આવશે, આ 3 છે. ચલો ક્લિયર, ઓકે. તો Q1 તો અહીં આવે આગળ Q1 ઇન્ટુ Q3 ના છેદમાં શું બનશે, R13 વત્તા કેટલું બનશે અહીંયા આગળ કે Q2 Q3 ના છેદમાં શું બનશે અહીંયા આગળ R23. એનો મતલબ કે તમારી જે ટોટલ એનર્જી છે એ કેટલી આવે છે, તો એ તમારી આટલી આવે છે કે Q1 Q2 અપન R12 પ્લસ કે Q1 Q3 અપન કેટલી બનશે આગળ R13 પ્લસ કેટલી બનશે કે Q2 Q3 અપન કેટલી બનશે R23. તો આ તમારું ઇક્વેશન છે. ક્લિયર. અને ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન, કે આના દાખલા છે આપણે બધા જોવાના થશે આ ઇક્વેશન. ચલો ક્લિયર. આ રીતે આપણે અહીંયા આગળથી હું તમને જે શોર્ટકટ કહેવા માંગુ છું, શોર્ટકટને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરું છું. તો જ્યારે તમારી પાસે આ જે R12 નો મતલબ શું છે, R21 નો મતલબ થાય બેટા કે જ્યારે તમે અહીંયા આગળ 1 અને 2 એટલે ક્લિયર છે ને, અહીંયા આગળ આ તમે 2 નામનો વિદ્યુત ભાર લાયા તો એ વિદ્યુત ભાર પર Q1 ને કારણે કેટલું વિદ્યુત સ્થિતિમાન છે એનું પ્રેઝન્ટેશન છે, એટલે કે R1 થી R2.
ચલો ક્લિયર. તો આ તમારી પાસે વન્ડરફુલ ઇક્વેશન છે કે જ્યારે તમારું વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય છે તો એ દરમિયાન તમારી જે ટોટલ એનર્જી જે છે સિસ્ટમની એ કેટલી આવતી હોય છે, આટલી. આમાં તમારે કયો પોઈન્ટ યાદ રાખવાનો છે? આ પોઈન્ટ. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે બે વિદ્યુત ભારો તમે સિસ્ટમમાં લાવો છો તો એ દરમિયાન તમારી જે એનર્જી છે કેટલી બને છે? તો યુ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપન આર બરાબર બને છે. ચલો ક્લિયર છે કે નહીં? યુ બરાબર કે Q1 Q2 અપન આર. તો અહીંયા આગળથી તમે જો થોડો ઇમ્પોર્ટન્સ પોઈન્ટ કવર કરવા જાઓ તો તમારી જે એનર્જી, સપોઝ માન લો કે દરેક ચાર્જ છે એ સેમ છે, તો તમારી જે એનર્જીનું જે વેલ્યુ છે એ કેટલી આવશે? ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ 1 અપન આર. કેટલો આવશે? ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ 1 અપન આર. મતલબ કે જો તમારી જો લેન્થ મોટી છે યા તમારી જે ત્રિજ્યા છે એ મોટી છે, અંતર મોટું છે, તમારી જે એનર્જી છે કેવી આવશે? ઇટ્સ વિલ બી લો. ક્લિયર છે? તો આ થોડીક યાદ રાખવું કે તમારી એનર્જી છે એ બી ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ 1 અપન આર છે. ચલો ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હવે હું તમને એની સેટ શોર્ટકટ કરાવી દઉં. તો અહીંયા આગળ જુઓ, થોડું ધ્યાન રાખજો. આ યુઝ છે એ આપણે એક્ઝામ્પલમાં કરવાના છે. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ. જો તમારી પાસે એક Q1 વિદ્યુત ભાર આવ્યો, તમે Q2 વિદ્યુત ભાર લાયા, તમે Q3 વિદ્યુત ભાર લાયા અને લાસ્ટ સપોઝ માનો કે તમે Q4 વિદ્યુત ભાર લાયા, તો અહીંયા આગળ આપણે જે વાત કહી રહ્યા છે જેની અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે. કેવું છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે. ચલો કોઈ ટેન્શન? ક્લિયર છે કે નહીં? ચલો R1 અને R2 વચ્ચેનો જે ગેપ છે એને હું કહી દઈશું R12. Q2 અને Q3 વચ્ચેનું જે અંતર છે એને કહી દઉં છું R23. અને લાસ્ટ Q3 અને Q4 વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને 3-4 કહી દઉં છું. હવે તમારે સિમ્પલી શું કરવાનું છે? ધ્યાન રાખજો, એકદમ સિમ્પલ ભાષામાં સમજાવું છું. તમને એટલું તો ખબર છે કે નહીં ભાઈ, જ્યારે તમારી પાસે બે વિદ્યુત ભારો ના તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી આવે બેટા? હમણાં તો જોઈ ગયા ને. બે વિદ્યુત ભાર તંત્રની સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ K1 Q2 અપન શું બને છે? એમની વચ્ચેનું ડિસ્ટન્સ. કેટલું બને છે? એમની વચ્ચેનું ડિસ્ટન્સ, જે R12 બરાબર હશે. તો હવે તમારે શું કરવાનું છે? સિમ્પલી Q1 ને કારણે Q2 નું વિદ્યુત સ્થિતિમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી આવશે? અહીંયા આગળ Q3 હારે એની સ્થિતિ ઉર્જા તમારી કેટલી આવશે? અને Q4 હારે તમારી સ્થિતિ ઉર્જા કેટલી આવશે? ચલો ક્લિયર. તો તમે અહીંયા આગળ ટોટલ 4 વિદ્યુત ભારના તંત્ર વડે તમારી સ્થિતિ ઉર્જા કેટલી આવશે? તો Q1 નો Q2 હારે સંબંધ, એટલે કે બે વિદ્યુત ભારો પણ તમને ખબર છે કે Q1 Q2 અપન કેટલા બનશે? R12 પ્લસ Q1 નો Q3 હારે સંબંધ કેટલો આવશે? તો ભાઈ K Q1 Q3 ના છેદમાં શું બનશે? R13. લાસ્ટમાં Q1 નો Q4 હારેનો સંબંધ કેટલો આવશે? કે Q1 એન્ડ Q4 અપર કેટલી બનશે? R12. એનો મતલબ કે તમારો જે ફંડા છે એ તો ક્લિયર થઈ ગયો. અહીંયા આગળથી 1 નું પતી ગયું. હવે નીચે આવો તો કોણ? Q2 છે કે નહીં? તો Q2 નો સંબંધ કોની પાસે છે? એક તો Q3 પાસે છે અને બીજો તમારી પાસે કોની સાથે છે? તમારો Q4 સાથે છે. ચલો ક્લિયર છે કે નહીં? ચલો ઓકે. તો એના અંદર બી કેટલી તમારી સ્થિતિ ઉર્જા આવશે? તો એને પ્લસ કરી લો. હવે 2 ને કારણે જોઈશું તો કેટલી આવશે? તો K Q2 કોની સાથે સંબંધ છે? Q3 સાથે. છેદમાં શું બનશે? R23. એ બંને વચ્ચેનો ગેપ. પછી 2 નો સંબંધ કોની સાથે છે? તો K Q2 into Q4 કોની સાથે છે? તમારે R24 ડિસ્ટન્સ. ચલો ક્લિયર આટલી વસ્તુ. હવે લાસ્ટમાં તમારી પાસે કયો ચાર્જ છે? Q3 ચાર્જ છે. તો આ જે Q3 ચાર્જ છે એનો સંબંધ કોની પાસે છે? તો Q4 પાસે જ છે કે નહીં ખાલી? તો એની જ તમારી ઉર્જા કેટલી આવશે? તો K Q3 Q4 અપન કેટલી બનશે? R34. તો હા, અહીંથી તમારે ડાયરેક્ટ નીચેના ડાયરેક્શનમાં જવાનું છે, ઉપર જવાનું નથી. તો તમારી આટલી ટોટલ સ્થિતિ ઉર્જા આવશે. કેટલી આવશે? આટલી ટોટલ સ્થિતિ ઉર્જા તમારા સિસ્ટમની બનશે કે જ્યારે તમે 4 વિદ્યુત ભારો લાવો છો. ક્લિયર? ચલો ક્લિયર છે? આ રીતે તમારે એને યાદ રાખવાનું થશે અને ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ છે. આ તમારા દાખલાઓમાં યુઝ થશે. અને અગેન્સ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન કે જ્યારે તમારી પાસે બે વિદ્યુત ભારો હોય તો બે વિદ્યુત ભારોની તમારી એનર્જી આટલી આવશે. ચલો ક્લિયર છે? ઓકે. તો હવે જે નેક્સ્ટ લેક્ચર છે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જ્યારે વિદ્યુત ક્ષેત્ર હાજર હોય છે ત્યારે તમારા તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી બને છે અને એના જે રિલેટેડ એક્ઝામ છે
એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ સોલ્વ કરી આ ટોપિક પૂરો કરશું. બટ આ જેવી સ્થિતિ ઉર્જાનો ટોપિક પૂરો થાય છે તો પછી તમારું કેપેસિટર છે સ્ટાર્ટ થઈ જશે અને તમારું ચેપ્ટર 2 છે એ લગભગ આ વીકની અંદર ફિનિશ થઈ જશે. તો દરેક બચ્ચા લોકોને વિનંતી છે કે પહેલા તમારું ચેપ્ટર નંબર 1 પતેલું છે, ચેપ્ટર નંબર 2 પતવાના તૈયારીમાં છે, તો તમારે જે જૂના જે લેક્ચરો છે, મતલબ કે બધા તમને જે ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરવામાં આવેલા છે, જે વિદ્યાર્થીને બાકી હોય અથવા જેને રિવિઝન કરવા હોય તો એ બધા લેક્ચર રિવિઝન કરતા રહેજો. તો એક્ઝામમાં કોઈ ટેન્શન નહીં આવે. 10 મહિનામાં તમારી બોર્ડની એક્ઝામ ડિસ્પ્લે થઈ જશે. 10 મહિનામાં બોર્ડની એક્ઝામ આવી જશે. ચલો ક્લિયર. તો દરેક વિદ્યાર્થીને નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું.